બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે આસપાસના ઘણા તાલુકામાં તકલીફોનો સામનો પણ કરવો પડ્યો। આવા જ કેટલા ગામો છે ભાભર તાલુકાના, જે આજુબાજુમાં પડેલા ભારે વરસાદથી કેનાલમાં ગાબડા પડવાથી પૂરની સ્થિતિ પણ સર્જાઈ ગઈ। આવા જ એક ગામની મુલાકાત જીએસટીવીની ટીમે કરી। જીએસટીવીની ટીમ ગોઠણ સમા પાણીમાં પહોંચી જાસનવાડા ગામ। ભાભર તાલુકાનું આ ગામ વગર પૂરે પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં આવી ગયું। દિયોદરના ગોદા ગામની સીમમાં આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં 40 ફૂટના 2 ગાબડા પડ્યા અને ત્યારબાદ જાસનવાડા ગામમાં શું થયું તે આ દ્રશ્યો પરથી જોવા મળી રહ્યું છે। ઝૂંપડા ડૂબી ગયા, ઘરવખરી તણાઈ ગઈ, જે બાકી બચી તે બગડી ગઈ, ખેતરોમાં પાણી ફરી વળ્યા। એમ કહીએ કે આખા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું। 3 ગામનું પાણી ભેળું થતાં બહુ ઓવરફ્લો વધુ પ્રમાણમાં અતિશય આવી જવાથી લોકોના ઢોર, ઘર વખરી, ઘર સામાન અને ચીજ વસ્તુથી માંડી અને પહેરેલ ઉઘડે અમારા ગામમાંથી લોકોએ સ્થળાંતર કરેલ છે। તો ત્વરિત એમને સારી રીતે ઊંચાણવાળી જગ્યાએ વત્તા સરકારની જેટલી મળે તેટલી અમારા ગામનો સરપંચ પણ પૂરતું એમાં મદદ કરશે। કેનાલમાં મોટી ગભેડ પડતા આ પાણીનો વાવરો બહુ મુશ્કેલીઓ વધી ગયો છે અને પાણી સતત અઠવાડિયેથી ચાલુ છે અને આજ દિવસ પાણી વધારે આવ્યું છે, જેથી કરી ઘર વખરી સામાન બધું તણાઈ ગયું છે અને ગામ લોકો પાણી આવવાના કારણે દોડી આવ્યા હતા અને 100 લોકોએ મદદ કરીને એ લોકોને બહાર કાઢ્યા છે। 100-150 સાપરા ઘર બધું તણાઈ ગયું છે। ન માત્ર જાસનવાડા પરંતુ આસપાસના બીજા ગામો કપરુપુર, ગાંગુણ, સિસોદરામાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ। મોડી રાત્રે પાણી આવતા 100 જેટલા લોકોનું સરપંચે સ્થળાંતર કરાવ્યું, પરંતુ તંત્ર દ્વારા આ ગામને હજુ સુધી કોઈ મદદ મળી નથી। 150-200 જણના યુવાન મિત્રોએ લોકોને સ્થળાંતર કર્યા। ઘણા બધા પશુઓને અમારા જે 30-35 જેવા પશુઓનું મૃત્યુ થયેલું છે, વત્તા 100% પાક ધોવાણ અને જમીન ધોવાણ 100% નિષ્ફળ છે। મકાનોમાં પાણી જે એની એ પોઝિશનમાં કે જે એમના જે બાજરી, ઘઉં, બોરીઓ, ઘર વખરી ટોટલ તણાઈ ગયું, ટોટલ આખું બિભીષણ થઈ ગયેલું છે। બનાસકાંઠા જિલ્લો જ્યાં આકાશી કહેર વરસી, આસપાસના તાલુકા તણાઈ ગયા। ઘણા તાલુકાઓમાં તો વગર વરસાદે વગર પૂરે પ્રચંડ વિકટ પરિસ્થિતિ સર્જાઈ। ત્યારે આવા ગામોને હજુ ક્યારે મદદ મળશે તે કોઈ કહી શકે તેમ નથી। મહેન્દ્ર પટેલ, જીએસટીવી, ભાભર।